ભેજો વિના ભેજ કોણ બતાવશે જીવને થાય ઉત્પાદ। આજે ખાડડા ગામ પવિત્ર ભૂમિ એમાં અમારે શારદાબાના નિર્વાણ તિથિ નિમિત્તે ભજન સત્સંગ રાશિની આવા સંતની પધરામણી કરાઈ એ બધાને ખૂબ ધન્યવાદ કહેવાય। તનનો સદુપયોગ કર્યો। મહાપુરુષો તો આપણને સમજણ રૂપે ખૂબ વાત કરી કે માતા પિતાને ઋણ ચૂકવરાય એમ નથી, પણ આપણે જે બને એ આપણે એમના પાછળ એમના ગુણગાન તોય પણ ઘણું છે। કેમ કે આપણને એક તળાવ ભર્યું દૂધ આપણને પાઈ મોટા કર્યા છે, તળાવમાં નારે એટલું દૂધ આપણને પાયું છે, એમને પણ આપણા ગુણ પણ ભૂલે એવા નથી। હમણાં મહારાજે ખૂબ સરસ વાત કરી, બેને માતાજીએ ખૂબ વાત કરી કે આપણો આવું ઋણ ચૂકવવું હોય તો આવું પાછળ ચેડે થોડા ઘણું કાર્ય કરવાની જરૂર છે, અને આ કાર્યો કરી અને આવા સંતને સદુપયોગ કરીને ધનનો સદુપયોગ કરીને આપણે સંતને આપણા ઓગણે વધારે અથવા આપણું ઓગણું પણ પવિત્ર થાય, અને આ ઓગણું પવિત્ર થાય તો આપણો બાળ બચ્ચાનો સંસ્કારો પણ હારા વળે, બાળ બચ્ચાના સંસ્કારો વળે। આ તો જય ગુરુમાળા કરવા શીખીએ। સંતની પધરામણી કરવાની આપણે દરેકને જરૂર છે, અને સંતનો વળામણ તમે રાખશો ને તો તમ કે સંત સેવા કરી દો સહેજ જશો તરી આ વાતો ઓળખીને કરો કે ખરી। ચાર ઉધી સંતની વાતો આપણને નહીં ઓળખાય ને એટલે ઘણા આપણનું કોઈ કાર્ય આપણામાં ઉતરતું નથી ને થતું નથી, પણ સંતનો સમાગમ હરિકથા તુલસી દુર્લભ દોઈ આ વાતો આપણા થોડા ઘણો રજ ઉતરી જાય ને સંતની, આ તો પણ આપણું જીવનનું ફળ મળી જાય ને મળી જાય। જાગો મનોવા જાગો તનવા ચેતન પર્યાયે, જાગો મનોવા જાગો તનવા ચેતન પર્યાયે, ચેતન ના કરજે સાગુજે ચેતન ના
સાધુ